છેલ્લા 5 વર્ષમાં મેં કદાચ 50 કરતાં પણ વધારે બુક્સ વાંચી હશે. સેલ્ફ હેલ્પ, સાયકોલોજી, સ્પિરિચ્યુઆલિટી જે મળે એ વાંચતો ગયો. દરેક વખતે મને એક જ ફિલિંગ આવતી, બસ આ છેલ્લી બુક હશે, આ વાંચ્યા પછી બધું ક્લિયર થઈ જશે. પણ એવું ક્યારેય થયું નહીં. દરેક બુક પછી થોડા દિવસ માટે એક્સાઇટમેન્ટ રહેતી અને પછી હું ફરી બીજી બુક શોધવા લાગતો. અને એક દિવસ મેં મારી જાતને પ્રશ્ન પૂછ્યો, હું આટલી બધી બુક શા માટે વાંચું છું? નોલેજ માટે કે પછી હું કંઈક બીજું શોધી રહ્યો છું? જ્યારે મેં સેલ્ફ હેલ્પ વાંચવાનું શરૂ કર્યું ત્યારે મને એવું લાગતું કે લાઈફનું કંઈ સિક્રેટ હશે, કોઈ એવી સમજ હશે જે મને એકવાર મળી જાય ત્યારે બધું કન્ફ્યુઝન ખતમ થઈ જશે. એટલે હું સતત વાંચતો રહ્યો. એક બુક પૂરી થાય એટલે બીજી બુક, પછી ત્રીજી, અને આ સાયકલ વર્ષો સુધી ચાલતું રહ્યું. દરેક વખતે મને એવું લાગતું કે હવે મળી ગયું છે, પણ થોડા દિવસ પછી એક જ ફિલિંગ, હજુ કંઈક બાકી છે. પછી હું ઓસ્ટ્રેલિયા આવ્યો. નવી કન્ટ્રી, નવી લાઈફ, નવી શરૂઆત. મને લાગ્યું જોબ મળશે એટલે બધું સેટલ થઈ જશે. પછી જોબ મળી, પણ થોડા દિવસ પછી માઇન્ડ કંઈક બીજું શોધવા લાગ્યું. પછી યુટ્યુબ, પછી ફોટોગ્રાફી, પછી બીજી નવી જોબ. આ પેટર્ન તો મારી બુક સાથે ન હતો, આખા મારા જીવન સાથે હતો. પછી મને એક વાત સમજાઈ, પ્રોબ્લેમ મારા આન્સરમાં નહોતો, પ્રોબ્લેમ મારી એક્સપેક્ટેશનમાં હતો. મને પહેલાંથી એવું લાગતું કે કોઈ એક આન્સર મળશે અને મારી આખી લાઈફ સોલ્વ કરી દેશે. એક એવી બુક, એક એવો વિચાર, એક એવું રિયલાઇઝેશન જે પછી મને કોઈ દિવસ લાઈફમાં કન્ફ્યુઝન નહીં થાય. છેલ્લા 5 વર્ષમાં મને એક જ વસ્તુ સમજાઈ છે. એક ગોલ અચીવ થાય છે, બીજો નવો ગોલ ઊભો થાય છે. એક આન્સર મળે છે, બીજા ક્વેશ્ચન ઊભા થાય છે. એક જોબ મળે છે, માઇન્ડ બીજી જોબ શોધવા લાગે છે. આપણે લાઈફ પાસેથી પરમનન્ટ ક્લેરિટી શોધીએ છીએ અને કદાચ એ ક્લેરિટી છે જ નહીં. આ પ્રોબ્લેમ પછી મારી લાઈફમાં બધું બદલાઈ ગયું એવું નથી. હું આજે પણ કન્ફ્યુઝ થાઉં છું, આજે પણ નવા ક્વેશ્ચન ઊભા થાય છે, પણ હવે હું લાઈફ પાસેથી છેલ્લો આન્સર શોધતો નથી. હવે હું મારી જાતને એક જ ક્વેશ્ચન પૂછું છું, આજે મારે શું કરવાનું છે? એનો અર્થ એ નથી કે બુક્સ વાંચવી ખોટી છે, લર્નિંગ કરવું ખોટું છે, કે ગોલ્સ રાખવા ખોટા છે. હું આજે પણ બુક્સ વાંચું છું, આજે પણ નવી વસ્તુઓ શીખું છું, પણ હવે કોઈ બુક પાસેથી, કોઈ જોબ પાસેથી, કોઈ અચીવમેન્ટ પાસેથી હું મારી લાઈફ બદલવાની આશા નથી રાખતો. કારણ કે હવે મને સમજાયું છે કે કદાચ લાઈફનું પર્પસ કોઈ એક છેલ્લો આન્સર શોધવાનો નથી, પણ ક્વેશ્ચન હોવા છતાં આગળ વધતા રહેવાનો છે. અને કદાચ એ જ જીવન છે.